વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ચેપ્ટરમાં આપણે પાર્ટ 3માં કુટુંબના પ્રકારોની ચર્ચા કરી, જેમાં વંશને આધારે માતૃવંશી અને પિતૃવંશી, સત્તાને આધારે માતૃસત્તાક અને પિતૃસત્તાક, સ્થાનને આધારે બે પ્રકાર છે, માતૃસ્થાની અને પિતૃસ્થાની. જે સ્થાનને આધારે એમાં માતૃસ્થાની સુધી આપણે પાર્ટ 3માં માહિતી મેળવી. આજે સ્થાનને આધારે પિતૃસ્થાની અને સહનિવાસને આધારે સંયુક્ત અને વિભક્ત કુટુંબના પ્રકારો કેવા હોય. હાલમાં આપણે કયા ફેમિલીમાં રહીએ છીએ, એનાથી આપણને શું ફાયદા થાય, એની મર્યાદાઓ શું છે, એ જો ખુદ તમે કયા ફેમિલીમાં છો, સંયુક્ત કે વિભક્ત, એને આધારે તમે આ માહિતી છે યાદ રાખી શકશો. આપણે પિતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થાની અંદર પુરુષ સંતાનો છે, પિતાના વારસદાર હોય. લગ્ન બાદ સ્ત્રી પોતાના પતિના કુટુંબની સાથે રહે છે અને તમામ કાર્યોમાં પણ પુરુષ સંતાનનું જ મહત્ત્વ હોય છે. ત્યાં સુધી આપણે જોયું. અને સમાજ જીવનના પણ કોઈ નિર્ણયો લેવાના હોય તો પુરુષનું પ્રાધાન્ય વિશેષ જોવા મળે છે. ત્યાર પછી એનો 7મો પ્રકાર છે સંયુક્ત કુટુંબ. પ્રશ્ન એ થાય કે સંયુક્ત એટલે ફેમિલી કેટલું મોટું હોય તો એનો સમાવેશ સંયુક્ત કુટુંબમાં કરી શકાય. નામ સાંભળ્યું છે, કદની દ્રષ્ટિએ વિશાળ હોય તો એ સંયુક્ત કહેવાય. પણ કદ એટલે ક્યાં સુધી, કેટલા સભ્યોનું ફેમિલી? તો સંયુક્ત કુટુંબમાં 2 કે તેથી વધુ પેઢીના સભ્યો એકસાથે વસવાટ કરતા હોય. ફરી બોલું છું, 2 કે તેથી વધુ પેઢીના સભ્યો, એટલે કે પપ્પા, દાદા અને પરદાદા, અથવા તો પપ્પાના ભાઈઓ એક જ નિવાસ સ્થાને વસવાટ કરતા હોય, એક જ રસોડે જમતા હોય તો એનો સમાવેશ સંયુક્ત કુટુંબમાં કરી શકાય. મિત્રો, આપ સૌ જાણો છો, અત્યારના હાલના યુગમાં ભાગ્યે જ, કારણ કે દરેક વ્યક્તિને ફ્રીડમ જોઈએ છે, ત્યારે ભાગ્યે જ તમને સંયુક્ત કુટુંબ જોવા મળશે. એક રસોડે ભોજન લેતા હોય એવા ફેમિલી બહુ ઓછા છે. કુટુંબની મિલકત સહિયારી હોય છે. ઉપરાંત આટલા સભ્યો જ્યારે સાથે રહેતા હોય ત્યારે પ્રશ્ન એ થાય કે કુટુંબનું સંચાલન, પરિવારનું સંચાલન કોણ કરે? તો કુટુંબના વડા તરીકે પિતા કે માતા દ્વારા થતું હોય છે. ટૂંકમાં ઘરમાં જે વડીલ હોય એના થ્રુ ટોટલી સંચાલન થતું હોય છે. ઘણી બધી બાબતોમાં એવું હોય કે કુટુંબના વડાની વિશાળ સત્તા હોવા છતાં પણ હાલના સમયની વાત કરું તો ઘણા બધા નિર્ણયો છે અન્ય સભ્યને પૂછીને લેવાતા હોય છે. સંયુક્ત કુટુંબની અંદર જે કંઈ વડા છે, વડીલ છે, એની સત્તા વિશેષ હોય છતાં પણ એ નિર્ણયનો અન્ય સભ્યો દ્વારા સ્વીકાર પણ થતો હોય છે. એ ઉપરાંત પ્લસ પોઈન્ટ એ છે કે જોઈન્ટ ફેમિલીમાં ઘરડા લોકો હોય, વિધવા હોય, જેને બેમાંથી એક સભ્ય હોય અને હેલ્પ કરવાવાળું કોઈ નથી, અપંગ હોય, અશક્ત હોય, તો એવા સભ્યોને સંયુક્ત કુટુંબમાં સલામતી છે પ્રાપ્ત થાય છે. એટલે એ પ્લસ પોઈન્ટ ગણી શકાય. ત્યાર પછી વિભક્ત કુટુંબ, જેમાં બંનેની કમ્પેર કરીએ તો કદની દ્રષ્ટિએ નાનું, જે હાલમાં તમે મોટા ભાગના સમાજની અંદર જુઓ છો. પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનોનો જ સમાવેશ થાય. ટૂંકા પ્રશ્નમાં વ્યાખ્યા પૂછાય છે, વિભક્ત કુટુંબ એટલે શું? તો જે કુટુંબમાં પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનોનો સમાવેશ થાય તે વિભક્ત કુટુંબ. વિભક્ત કુટુંબમાં પણ સત્તા છે, મુખ્ય જવાબદાર વ્યક્તિ હસ્તક હોય, પણ
નિર્ણયો છે સર્વસહમતિથી લેવાય છે, જ્યારે સંયુક્ત કુટુંબની અંદર નિર્ણયો કુટુંબના વડા તરીકે જે વડીલ વ્યક્તિ હોય એ જ લે અને અન્ય સભ્યો તેનો સ્વીકાર કરે છે. જ્યારે વિભક્ત કુટુંબમાં સત્તા મુખ્ય જવાબદાર વ્યક્તિ હસ્તક હોય, પરંતુ નિર્ણયો છે બધાને પૂછીને લેવાતા હોય છે. અહીંયા વિભક્ત કુટુંબની અંદર વ્યક્તિગત નિર્ણયને, કારણ કે ઓછા સભ્યો છે મિત્રો, સંસ્કૃતમાં એક કહેવત છે, તુંડે તુંડે મતિર ભિન્ન. દરેકની બુદ્ધિ અલગ હોય છે, એટલે સ્વાભાવિક છે કે કોઈ એક કાર્ય માટે નિર્ણય લેવાનો હોય ત્યારે દરેકના મત અલગ હોઈ શકે. એટલે જેમ સભ્યો ઓછા તેમ મત છે સહમતિ વધારે હોઈ શકે. જેમ સભ્યો વધારે તેમ બહુમતી ઓછી હોય. એટલે જોઈન્ટ ફેમિલીમાં સર્વસત્તાધીશ કુટુંબના વડા કહી શકાય ને અન્ય વ્યક્તિ તેને સ્વીકાર કરતી હોય, જ્યારે વિભક્ત કુટુંબની અંદર વ્યક્તિગત નિર્ણયને પણ મહત્ત્વ અપાય છે. એટલે પરિવારમાં વધારે સંઘર્ષ ઝઘડા થતા નથી. વિભક્ત કુટુંબની અંદર સ્ત્રીઓને બાળકોને સ્વાતંત્ર્ય મળે છે, માટે વ્યક્તિગત વિકાસની વધારે તક છે. જ્યારે જોઈન્ટ ફેમિલીમાં સરખા બાળકોની કમ્પેર થતી હોય, જે સંયુક્ત કુટુંબમાં બહુ ઓછો મળતો હોય છે. એ ઉપરાંત હાલના સમયમાં એકલ માતા હોય કે એકલ પિતા વાળા કુટુંબ પણ જોવા મળે છે. એવું કહેવાય છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતના કુલ કુટુંબોમાં જોઈન્ટ ફેમિલીમાં રહેનાર 19% જ છે, જ્યારે વિભક્ત કુટુંબનું પ્રમાણ 81% છે. અને દક્ષિણ ભારતના તમામ 4 રાજ્યોમાં સંયુક્ત કુટુંબનું પ્રમાણ 10% નોંધાયું છે. આ આંકડા છે 2011ની વસ્તીના, પરંતુ કદાચ આના કરતાં પણ ઓછો આંકડો 2021ની જ્યારે નવી વસ્તી ગણતરી આપણી સમક્ષ આવે ત્યારે કદાચ ચોંકાવનારો આંકડો હશે, કારણ કે વ્યક્તિને સ્વતંત્ર જીવન જીવવું છે. ત્યાર પછી આપણે જોઈશું કુટુંબના કાર્યો. મિત્રો, એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું